કેશોદના બામણાસા ઘેડ ગામના નિવૃત્ત શિક્ષક ડોક્ટર એસ.ડી. કરંગિયાએ વલ્લભ વિદ્યાનગર 35 વર્ષ રહી પોતાની એક અલગ ઓળખ ઊભી કરી શૈક્ષણિક કારકિર્દી બનાવી છે। જ્યારે સૌરાષ્ટ્રના ગામડાઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ન હતી ત્યારે આ શિક્ષક અને ગૃહિણી તરીકે તેમના ધર્મપત્ની જ્યોત્સનાબેને જ્યારે જરૂર જણાય ત્યારે સૌરાષ્ટ્રના અનેક વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભોજન અને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આથી આ દંપતીના સેવા કાર્યને બિરદાવવા તેમના જ માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા બામણાસાના યુવા શિક્ષિત કર્મચારીઓએ એક સન્માન કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં નિવૃત્ત શિક્ષકના 35 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમના હાથ નીચે વલ્લભ વિદ્યાનગરમાં તૈયાર થયેલા દેશભરના 50 જેટલા વિદ્યાર્થીઓને નિમંત્રિત કરાયા હતા। આ કાર્યક્રમ બામણાસાના નિવૃત્ત શિક્ષક ડોક્ટર કરંગિયાની વાડીએ યોજાતા ગુરુ તરીકે તેમની હાજરી વચ્ચે શિષ્ય એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા બગીચાના નૈસર્ગિક વાતાવરણમાં બાળાઓએ ગીત રજૂ કરી પરિવાર સાથે પધારેલા વિદ્યાર્થીઓ એવા અલગ અલગ ક્ષેત્રના કર્મચારીઓ ધંધાર્થીઓ હાજર રહેતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડોક્ટર કરંગિયાએ લિખિત 8 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહેમાનોએ તેમનો પરિચય આપી વિદ્યાર્થી કાર્યકાળ દરમિયાન તેમની અનુભવની વાતો વાગોળી હતી। આ કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત શિક્ષકના માર્ગદર્શન નીચે તૈયાર થયેલા બામણાસા ગામના શિક્ષિત કર્મચારીઓએ એમ કહ્યું કે શિક્ષણ મેળવવા મુશ્કેલ હોય તે ક્ષણે જો તેમને ડોક્ટર કરંગિયા તરફથી માર્ગદર્શન ન મળ્યું હોત તો આજે તેઓ ખેતી કામ કરતા હોત। વધુમાં આજે બામણાસા ગામમાં ઘરે ઘરે જે નોકરિયાત વ્યક્તિ છે તેમાં સંત મકનદાસ બાપુના આશીર્વાદ બાદ તાલુકામાં ગામમાં પ્રથમ માધ્યમિક શાળા સ્થાપિત કરનાર રતિભાઈ કાંટેલિયા તેમજ શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમમાં હાજર ડોક્ટર કરંગિયા ગુરુસ્થાને હોય તેમ કહી ઉપસ્થિત સૌ કોઈ ભાવ વિભોર થયા હતા। આ કાર્યક્રમમાં ધર્મ પ્રચારમાં જોડાયેલા વિદ્યાર્થી શિક્ષક એવા શિષ્ય વલ્લભભાઈ વિદ્યાનગર સ્થિત પ્રફુલભાઈ ગાલાનું સન્માન કરાયું હતું। પ્રફુલભાઈએ પિતાની ગેરહાજરી અને માતાએ કાપડ વણી ઉછેર કર્યો હોય તેને ડોક્ટર કરંગિયાનું શૈક્ષણિક માર્ગદર્શન મળતા મોટા ધંધાર્થી બન્યા હોય બાદ હવે પૈસાને મહત્વ ન આપી નિવૃત્તિ લઈ ધર્મ પ્રચારમાં જોડાયો હોય તેમનું ડોક્ટર કરંગિયાએ વિશેષ સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં ચલો કૃષ્ણમાં ઓગળી જઈએ, અંતિમ પળનો ઉજાસ, તૂટતા કુટુંબ બચાવીએ, આપણી જ વાતો વાગોળીએ, સુખદ ઘટનાઓ, સમજણનો સેતુ, એક પતિની નિખાલસ કબૂલાત, પ્રકાશનો લીસોટો નામના પુસ્તકોના વિમોચન કરવામાં આવ્યા હતા। આ અંગે નિવૃત્ત શિક્ષક ડોક્ટર કરંગિયાએ જણાવ્યું હતું કે તેમણે દરેક સમાજની ખૂબ સેવા કરી છે। આજે તેમનો પુત્ર ડોક્ટર તેજસ કરંગિયા સૌરાષ્ટ્ર કચ્છના એકમાત્ર વેસ્ક્યુલર ડોક્ટર તેમજ પુત્રવધુ ડોક્ટર સ્વાતિ સાયકાટ્રિસ્ટ હોય, બંને તેમની પોતાની રાજકોટમાં હોસ્પિટલ ચલાવતા હોય સમાજમાં સેવા કર્યા એનું ફળ ગણાવ્યું હતું। હું ડૉક્ટર એસ.ડી. કરંગિયા, બામણાસા ઘેડ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ, વલ્લભ વિદ્યાનગરમાં 35 વર્ષ સુધીની મારી કારકિર્દી પૂરી કર્યા પછી હું મારા ગામ વતન પાછો આવી ગયો અને મેં વિચાર્યું કે જે છેલ્લા 2 વર્ષથી વિચારું છું અને મારી પ્રક્રિયા મેં શરૂ કરી છે કે જે ટીચર્સ પાસે હું ભણેલો હતો એવા મારા જે શિક્ષકો આજે હયાત છે એમને સન્માનવાનો કાર્યક્રમ ગયા વર્ષે રાખેલો હતો। મોટી સંખ્યામાં અમે જે સહાધ્યાયીઓ તો ભેગા થઈ અને અમારા ટીચરનું અમે મોટા પાયા પર સન્માન કરેલું એ ત્રિવેદી સાહેબને આજે યાદ કરતાં અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ। આ વર્ષે અમારા જ વિદ્યાર્થીઓ 35 વર્ષ પહેલાંના, 40 વર્ષ પહેલાંના, 42 વર્ષ પહેલાંના છોકરાઓએ નક્કી કર્યું કે આજે મારે ખેતરે મળવા આવવાનો એમણે શુભ સંકલ્પ નક્કી કર્યો। ભાઈ પ્રફુલ ગાલા, રમેશ લાલચેતા એમ બધા જ મિત્રોએ ભેગા થઈને આ કાર્યક્રમને શોભાવવા માટે દૂર દૂરના વિસ્તારોમાંથી એટલે કે પૂનાથી શરૂ કરીને ફોરેનથી શરૂ કરીને અમદાવાદ, બોમ્બે, રાજકોટ, જુનાગઢ એમ અનેક વિસ્તારોમાંથી ઘણા બધા મિત્રો અહીંયા અમારા ખેતર આજે આવ્યા। એમની સાથે એક શુભ મિલન થયું। બધા સાથે લગભગ
50 જેવી સંખ્યામાં મિત્રો ભેગા થયા. અમે બધાએ એકબીજાની ઓળખાણ તાજી થઈ. જૂના અમારા જે વિચારો હતા, અમારી જે કાર્યશૈલી હતી, જે એકબીજાના સંબંધો હતા, એ બધાને તાજું કરવાનો અમને મોકો મળ્યો. અને મારી આસપાસ જે ઊભેલા છે અમારા કેટલાક વિદ્યાર્થીઓ છે, કેટલાક સ્નેહો છે, કેટલાક સંબંધીઓ છે, અને દે ઓલ આર વેલ વિશર્સ ફોર ધ સોસાયટી. આખા સમાજને સારી રીતે કેમ જીવી શકાય એ પ્રક્રિયાને ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. અને માધ્યમ નક્કી કર્યું છે કે દર વર્ષે એક વખત જૂના વિદ્યાર્થીઓ અને જૂના શિક્ષક જેટલા મળી શકે એટલે મળવાનું અને ખેતરે આ કાર્યક્રમ રાખવાનો. ગ્રીનરીની વચ્ચે બધાનું મગજ પણ ગ્રીન થયું અને બધાના મનમાં એક પ્રકારનો કન્સેપ્ટ એવો આવી ગયો કે જીવવું હોય તો શું સુંદર રીતે, સારી રીતે, મજા આવી રીતે કેમ જીવી શકાય, એના ભાગરૂપે અમે આ શરૂ કર્યું છે. અને અમે સામાન્ય રીતે બધાને એકબીજાને મળતા રહીએ, પણ મળીએ છીએ ત્યારે એક વિદ્યાર્થી શિક્ષકને મળે છે એવું નથી, પણ એક માનવી ઉત્તમ માનવીને મળવાની કોશિશ કરે છે. અને એ રીતે માનવીતા ડેવલપ કેમ થાય એનો પ્રયત્ન કરીએ છીએ.